ભરૂચથી સમાચાર મળી રહ્યા છે। મારવાડી ટેકરા પરથી દારૂ ભરેલી રિક્ષા સાથે એક ઇસમને ઝડપી પાડતી ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ। ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે મારવાડી ટેકરા વિસ્તારમાંથી દારૂ ભરેલી રિક્ષા સાથે એક ઇસમને અટકાયત કરી હતી। પોલીસે સ્થળ પરથી દારૂ અને રિક્ષા મળીને કુલ 1,82,000નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જ્યારે મુખ્ય બુટલેગર સહિત અન્ય 2 લોકોને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે। ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ ભરૂચ જિલ્લામાં દારૂની ગેરકાયદેસર ચાલતી બદીઓ બંધ કરવા દરેક અધિકારીઓને આદેશ આપ્યા હતા। જે અનુસંધાને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીયુ ગદરિયાએ તેમના વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરવા સર્વેલન્સ ટીમને સૂચનાઓ આપી હતી, જેથી ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે મારવાડી ટેકરા વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલી રિક્ષા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો। પોલીસે બાતમીના આધારે મારવાડી ટેકરા વિસ્તારમાં રહેતો હનીફ ઉર્ફે અનુ દિવાનને એક ઓટો રિક્ષામાં વિદેશી દારૂનો જથ્થો મંગાવેલો છે। જેવી બાતમીના આધારે પોલીસની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી રિક્ષા ઝડપી પાડી હતી। પોલીસે રિક્ષામાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 209 બોટલ મળી આવી હતી। પોલીસે 32,000નો દારૂ, ફોન અને રિક્ષા મળી કુલ 1,82,000નો મુદ્દામાલ સાથે પૃથ્વી કોટન મિલની ચાલ ગણેશ મંદિર પાસે રહેતો શનિ ચંદ્રકાંત પાટીલને ઝડપી પાડ્યો હતો। જ્યારે કુખ્યાત બુટલેગર હનીફ ઉર્ફે અનુ ઇમરાન શાહ દિવાન, ચગુ બાદશાહ અને રાહુલ ભયો નામનો ઇસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ નઈમ દિવાન, ન્યૂઝ ટુડે।